વડોદરા શહેરના સમાસાવલી રોડ પર ખાડાઓના કારણે વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. તંત્રની નિંદનીય નિષ્ક્રિયતા સામે નાગરિકોમાં ઉગ્ર રોષ ફેલાયો છે. શહેરનો મહત્વપૂર્ણ સમાસાવલી રોડ હાલ આપદાજનક સ્થિતિમાં છે. એક તરફ બ્રિજનું કામ ચાલુ હોવાથી રસ્તો અડધી રીતે બંધ છે અને બીજી તરફ સમગ્ર માર્ગ ઉપર ધોવાયેલો ડામર અને અવિરત ખાડાઓનું દ્રશ્ય જોવા મળી રહ્યું છે. વરસાદ પડતા જ માર્ગ અસ્તવ્યસ્ત થયો છે, જેને જોઈ તંત્રની લાપરવાહી સ્પષ્ટ દેખાઈ આવે છે. વિશેષ કરીને આ વિસ્તારમાં 5થી વધુ શાળાઓ આવેલ છે, જ્યાં દરરોજ હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવતા જતા હોય છે. તેમ છતાં આવા ખતરનાક રસ્તા પર બાળકોને વાલીઓ જીવના જોખમે વાહન ચલાવવા મજબૂર થયા છે. આવા ખખડધજ રસ્તાના કારણે વાલીઓ સતત અકસ્માતના ભયમાં રહે છે અને અમિતનગરથી સમાસાવલી રસ્તાની સ્થળની મુલાકાત લેતા ત્યારે સમગ્ર માર્ગ ઉપર વાહન ચલાવવું જોખમી લાગ્યું. વાહન ચાલકોના જણાવ્યા અનુસાર આવા બિસ્માર રસ્તાના કારણે તેઓની મુશ્કેલીઓ વધી છે. ખાસ કરીને સાંજના સમયે જ્યારે ટ્રાફિક વધે છે ત્યારે રસ્તા ઉપર પાણી ભરાઈ જાય છે, ત્યારે વધુ તકલીફો સામે આવે છે. સવાલ ઉઠી રહ્યો છે કે આ ખરાબ રસ્તાઓ માટે કોણ જવાબદાર છે? જ્યારે વડોદરા મહાનગરપાલિકા તંત્ર દર વર્ષે કરોડો રૂપિયા રસ્તા માટે વાપરતું હોય છે, ત્યારે શું આવા માર્ગોનો વિકાસ કાર્ય માત્ર રજિસ્ટરમાં જ પૂરતું છે? આવા માર્ગ બનાવવામાં કોન્ટ્રાક્ટરો સામે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે. તેમ છતાં પણ આપણે જોઈ રહ્યા છે કે અયોગ્ય ગુણવત્તાવાળું કામ કર્યા બાદ પણ ન તો કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવામાં આવે છે, ન તો જવાબદાર અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી થાય છે. પ્રજાએ જે ટેક્સ ચૂકવ્યો છે તેનો વપરાશ કયા વિકાસ માટે થાય છે, એ સવાલ નાગરિકોના મનમાં છે. લોકો વિવિધ માધ્યમથી ફરિયાદ કરે છે, અરજી આપે છે, સોશિયલ મીડિયા ઉપર અવાજ ઉઠાવે છે, તેમ છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી. આવી ગંભીર પરિસ્થિતિમાં અકસ્માત બાદ જો કોઈ જાગે તો તેનો શું ફાયદો? સ્થાનિક પ્રશાસન અને માર્ગ વિભાગને ચેતવણીરૂપ લોકશક્તિનો અવાજ ઊંચો કરવાની જરૂર છે. જનતાની માંગ છે કે તરતથી તરત સમાસાવલી રોડને દુરસ્ત કરવામાં આવે અને તે માટે જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે પણ કડક પગલાં લેવામાં આવે. પણ આ તમે કઈ જઈ રહ્યા છો? મેં છાણી જઈ રહ્યો છું. કેટલા ખાડા જોવા મળ્યા? બહુ. કેટલી તકલીફ પડે છે? તકલીફ તો બહુ પડે છે. ગड्ढा વધારે છે એટલે. બીક લાગે છે ગાડી ચલાવતા? હા, એ તો ફસલાય ને એટલે ફિસલી જાય તો પગમાં વાગે એટલે બીક તો લાગે ને. તો પસાર અહીંયાથી રોડ પરથી આ ખાડામાંથી પસાર થાવ ત્યારે શું વિચાર આવે છે મનમાં? ધીમે ચલાવીએ. બસ આખા રોડ પર રોડ નહીં દેખાતા, બધે જ ખાડા જ દેખાય છે, કશું છે જ નહીં. કેટલો ડર લાગે છે બહાર નીકળો ત્યારે? ડર લાગે છે એટલે મોટી ગાડી નીકળતી હોય ને આપણી ગાડી સ્લીપ ખાઈ જાય એટલે આપણે ઉપર. તો શું કરવું જોઈએ પાલિકાએ? તો નજીવો વરસાદ પડ્યો છે, શું કરવું જોઈએ? પાલિકાએ આનો રસ્તો કાઢવો જ જોઈએ. આવું ના ચાલે કે આ કોઈ જાનનું જોખમ છે એક જાતનું. તો જ્યારે તમે આ ખાડાવાળા એરિયામાંથી પસાર થાવ ત્યારે માઇન્ડમાં શું વિચારતા હો? માઇન્ડમાં ખાડામાંથી નીકળી જઈએ તો બહુ સારું એવું લાગે છે. બચી નીકળી જઈએ તો બહુ સારું. કોર્પોરેશનની બેદરકારી માનો છો? બેદરકારી, ફૂલ બેદરકારી. આ જ્યાં હોય ત્યાં ખાડા ખોદીને મૂકી દીધા છે ને આ બધી મોટી મોટી વાહનો જાય છે અને અમે એની જોડેથી નીકળતા હોય ને ખાડામાં પડ્યા એટલે ટ્રક આપણી પર જ ચડી જવાનો છે. એક બાજુ બ્રિજનું કામ ચાલે છે, બીજી બાજુ તલાવ છે અને વચ્ચે હા, ખાડા છે. ખાડા છે, મોતનો ડર જ છે પૂરેપૂરો. આ જ રોડ પરથી પસાર થઈએ છે. સામેમાં જે આ બને છે તો એના લીધે બહુ જ બધો ટ્રાફિક જામ થાય છે અને એટલું બધું ટ્રાફિક છે ને કે મને આને લઈ જવાની મૂકવાની બહુ બીક લાગે છે. ખાડા પણ બહુ ઊંડા થઈ ગયા છે. એવું લાગે ક્યારે શું થઈ શકે છે ખબર નથી. મને એવું લાગે છે તંત્ર ત્યારે જ જાગશે કે જ્યારે કોઈ એક છોકરો અંદર પડશે, પછી તંત્ર જાગશે. મને તો એવું ફીલ થાય છે, કારણ કે બહુ જ એટલે રોડ જ નથી બનાવતા. એટલીસ્ટ રોડ તો બનાવો. કયો રોડ છે આ? સમાસાવલી. તો બેન સમાસાવલી. જ્યારે આપ આપના દીકરાને લેવા સ્કૂલ પર જતા હોવ છો, ત્યાંથી પસાર થાવ છો, આ ખાડામાંથી જ આટલા બધા રોડ પર ખાડાઓ છે, એમાંથી પસાર થતી વખતે શું માઇન્ડમાં વિચાર આવે છે તમારા? માઇન્ડમાં તો એક જ વિચાર આવે છે કે શું થશે. બસ એક વખત અહીંયાથી પાસ થઈ જઈએ. રોજ જે ઘરની બહાર નીકળતા જ બીક લાગે છે. એક આ રોડ અને એક આગળ પેલો નવું જે બિલ્ડિંગ બન્યું છે ને ત્યાંનું અંદર વેમાલી સાઈડ જતા રોડ છે ને ત્યાં તો બહુ જ ખરાબ થઈ ગયો છે. કારણ કે અમે લોકોએ બિલ્ડરને પણ કીધું, અમે લોકો હમણાં શિફ્ટ થયા છે. બિલ્ડરે એવું કીધું અમે લોકો તો અમારા તરફથી બધું જ બનાવ્યું છે, પણ હવેનો જે રોડ છે ને એ કોર્પોરેશનનો છે. તો કોર્પોરેશન લોકો જાગતા નથી, છતાં એ લોકો બિલ્ડરે કંટાળીને અમારા માટે થોડું ઘણું બનાવી આપ્યું.
એટલે બિલ્ડરને અમારે ધન્યવાદ આપવા પડે, પણ કોર્પોરેશન તો નથી જ કરતા. લાસ્ટ યરથી મેં જોઉં છું કે લાસ્ટ યરથી આટલું ખરાબ રોડ હતો, પણ હજી પણ નથી થયો. નજીવા વરસાદમાં રોડ પર આટલા બધા ખાડા પડી ગયા. આ જ રોડમાં મેં તો, કારણ કે આ વર્ષે શિફ્ટ થઈ છું, હમણાં 2-3 મહિના થયા છે. હું પહેલાં સંગમ રહેતી હતી, પણ અહીંયા તો બહુ જ વધારે પડતું લાગે છે અને બીક પણ એટલી જ લાગે છે. હવે વાન કદાચ કરાવીએ તો વાનનું કદાચ મૂવ થઈ જાય આખી વાન એમાં, તો છોકરાઓને પ્રોબ્લેમ થઈ જાય, એટલે વાન પણ ના કરાવાય સેફટી માટે. એટલે હું જ વાન લેવા મૂકવા જાઉં છું. પ્રોબ્લેમ એ છે. શું નામ બેન તમારું? ખેતર સોની.